રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈને રાજકોટના બાર એસોસિએશનના તમામ વકીલોએ અગ્નિકાંડના કોઈ પણ આરોપીનો કેસ ન લડવા માટે ઠરાવ કર્યો છે। સમગ્ર સૌરાષ્ટ્રના વકીલોને પણ આરોપીના કેસ ન લડવા અપીલ કરવામાં આવી છે। તેમણે આ ઠરાવ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। રાજકોટના અગ્નિકાંડના હતભાગી વકીલો છે કે જેમના કારણે શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી વકીલોએ, તો તેમણે નક્કી કર્યું છે બાર એસોસિએશન દ્વારા કે કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે। રાજકોટની અંદર જે દુર્ઘટના ઘટી અને જે માસૂમ બાળકો સહિત લોકોના મૃત્યુ થઈ ગયા, ત્યારે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈને રાજકોટના બાર એસોસિએશનના તમામ વકીલો કે જેમણે અગ્નિકાંડના કોઈ પણ આરોપીનો કેસ ન લડવા માટે આ ઠરાવ કર્યો છે। સમગ્ર સૌરાષ્ટ્રના વકીલોને પણ આરોપીના કેસ ન લડવા માટે અપીલ કરવામાં આવી છે। તેમણે આ ઠરાવ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે। ધવલ, સૌથી પહેલો અને જે નિર્ણય બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો કે આરોપીનો એક પણ વકીલ કેસ નહીં લડે, વિગતો શું તેને લઈને? ચોક્કસથી કૃષ્ણા વાત કરવામાં આવે, માફ કરજો મનસી, વાત કરવામાં આવે તો જે રાજકોટની જે કોર્ટ આવેલી છે તે કોર્ટનું જે રાજકોટ બાર એસોસિએશન છે તેના જે પ્રમુખ છે બકુલભાઈ, તેમના દ્વારા છે તે પરિપત્ર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે કે જે કોઈ આરોપી છે તે તમામ આરોપીનો કોઈ પણ વકીલ છે તે કેસ હાથમાં નહીં લે અને સૌરાષ્ટ્રના જેટલા પણ વકીલ મિત્રો છે તેમને પણ જાણ કરવામાં આવી છે કે આ કેસ ન લડવા માટે અપીલ પણ કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે આરોપીઓને અત્યારે હાલ તો કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તે સમયે લીગલ એડની મદદ લેવી પડશે। લીગલ એડમાંથી કોઈ વકીલ છે તે તેમનો કેસ લડવા માટે, તેમનો પક્ષ મૂકવા માટે ત્યાં આવી પહોંચે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। અને જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે તે પ્રમાણે બપોરના 2 વાગ્યાથી 3 વાગ્યાના સમયની અંદર જે પકડાયેલા 3 આરોપી છે તે 3 આરોપીને રાજકોટની જે કોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તેની અંદર વાત કરવામાં આવે તો 3 આરોપીની અંદર એક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે, રાહુલ રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી છે અને નીતિન જૈનની ધરપકડ કરી લેવામાં આવી છે। આ 3 આરોપી છે તેને બપોરના 2 વાગ્યા બાદ જે કહેવામાં આવે તો રાજકોટની જે જેએમએફસી કોર્ટ છે તેની અંદર રજૂ કરવામાં આવશે। અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો 7 થી 14 દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડની પણ માંગ ક્રાઇમ બ્રાન્ચ છે તે કરી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે। અને કોર્ટમાં રજૂ કર્યા બાદ જે પ્રમાણે ગઈકાલે કમિશનરે જે પ્રેસ કરી હતી તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે સ્પેશિયલ સરકારી વકીલની છે તે નિમણૂક પણ કરવામાં આવશે, પરંતુ હજી સુધી કોઈ પણ સરકારી વકીલની નિમણૂક નથી થઈ। એટલે કે જે કોઈ કોર્ટના સરકારી વકીલ હશે તે જ આ અપિયર થશે અને જે પ્રોડક્શન છે તે પ્રોડક્શન જેએમએફસી કોર્ટની અંદર, એટલે કે જે બીપી ઠાકર સાહેબ મેજિસ્ટ્રેટ છે તેમની કોર્ટની અંદર સુનાવણી થોડીક વારમાં હાથ ધરવાશે। ત્યાં આગળ રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે આ જે રાજકોટની દુર્ઘટના બની છે, જે આગકાંડ બન્યો છે તેના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે। હાઈકોર્ટે પણ રાજ્ય સરકારનો ઉધડો લીધો છે, કોર્પોરેશનોનો પણ ઉધડો લેવામાં આવ્યો છે। તો બીજી બાજુ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે। તેની અંદર જે વાત કરીએ તો સસ્પેન્ડેડ અધિકારીમાં 6 જણના નામ છે તે સામે આવી રહ્યા છે। તેમાં રાજકોટના જે મહાનગરપાલિકાના ફાયરના જે ચીફ ઓફિસર હતા રોહિત વિગોરા, તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો સાથે જ માર્ગ અને મકાન વિભાગ જે કહેવામાં આવે, ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગના જે અધિકારી છે, કાર્યપાલક ઇજનેર છે, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પારસભાઈ કોઠિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો સાથે જ રાજકોટના 2 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, 2 પીઆઈ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ રીતે કુલ 6 લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ જે નાના અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવશે, પરંતુ મોટા જે અધિકારીઓ છે તેની ઉપર ક્યારે કડક કાર્યવાહી થશે તે પણ જીએસટીવી પ્રશ્ન સરકારને પૂછી રહ્યું છે। ધવલ, હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ ત્યારે પણ સરકાર જેને સસ્પેન્ડ કર્યા છે, એક તરફ વકીલ દ્વારા પણ અને અરજદાર દ્વારા પણ ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે શું સરકાર યોગ્ય પગલાં લઈ રહી છે કે કેમ, અને તેમાં પણ ઘણી બધી એવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો કે જે જાણવી ખૂબ જરૂરી બની જાય છે। બાર એસોસિએશનના વકીલોએ જે નિર્ણય કર્યો છે તેમાંથી એકાદ વકીલનું શું કહેવું સામે આવ્યું છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો?
જે ચોક્કસથી જે બાર એસોસિએશનના વકીલો છે તે લોકોએ ઠરાવ પાસ કરીને જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને તેની અંદર તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે કોઈ બોટ આગકાંડના આરોપી હશે તે તમામે તમામ આરોપીનો કોઈ પણ વકીલ કેસ નહીં લડે અને જે પણ બીજા જે આજુબાજુની કોર્ટો હશે, મોરબીની કોર્ટ હોય કે પછી જેતપુરની કોર્ટ હોય કે સૌરાષ્ટ્રની અન્ય કોર્ટો હોય, તે તમામે તમામ કોર્ટના વકીલોને અનુરોધ પણ કરવામાં આવશે અને તે લોકોને જાણ પણ કરવામાં આવશે કે આ જે કેસ છે તે ન લડવો જોઈએ અને આ કેસની અંદર આરોપીઓને સખતમાં સખત સજા થાય તેનું પણ જે છે તે ધ્યાને મૂકવામાં આવશે. એટલે કે કહી શકાય કે હાઈકોર્ટમાં પણ આજે જે સુઓ મોટો અરજી થઈ હતી તેની ઉપર સુનાવણી જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની કોર્ટ ખંડપીઠમાં થઈ રહી હતી અને તેની અંદર પણ અરજદાર જે છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે નાના મોટા અધિકારી નહીં પરંતુ કમિશનર જેવા અધિકારી છે તે સસ્પેન્ડ થવા જોઈએ તેવું પણ અરજદારે હાઈકોર્ટ સમક્ષ મૂક્યું છે અને મહાનગરપાલિકાના કમિશનર કેમ જવાબદાર ન હોવા જોઈએ તેવો પણ હાઈકોર્ટે જે પ્રશ્ન છે તે કર્યો છે. એટલે કે કહી શકાય કે અમદાવાદના જે કોર્પોરેશનનો જે રિપોર્ટ છે તે પણ હાઈકોર્ટ સમક્ષ મુકાયો હતો. તેમાં 2 ગેમ ઝોનની પૂર્વ મંજૂરી વગર ચાલતા હતા તેવો પણ ખુલાસો છે તે હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ વાત કરવામાં આવે તો સરકારે પણ બાહેધરી કોર્ટને આપી છે કે એક નવી જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈન બનાવવામાં આવશે. મહેસૂલ અને ગૃહ વિભાગ છે તે નવી ગાઈડલાઈન બનાવશે અને આગામી દિવસોમાં નવી ગાઈડલાઈન છે તે હાઈકોર્ટ થકી જાહેર પણ કરવામાં આવશે. જી બિલકુલ ધવલ, આપ જોડાયા અને જે વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો બાર એસોસિએશનના પ્રમુખ જેમણે નક્કી કર્યું છે કે આગામી સમયની અંદર કોઈ પણ વકીલ આ આરોપીઓનો કેસ નહીં લડે. આ સાથે અમારા સંવાદદાતા ધવલે જે વિગતો જણાવી કે ન માત્ર રાજકોટ પરંતુ તેની આસપાસ મોરબી છે, સૌરાષ્ટ્ર છે, ત્યાંથી પણ કોઈ પણ વકીલને એવો અનુરોધ કરવામાં આવશે, તેમને એવું કહેવામાં આવશે કે આ જે દુર્ઘટના ગઈ જેની અંદર આ બાળકો મર્યા છે આરોપીઓના કારણે, તો આપ પણ તેનો કેસ ભવિષ્યમાં ન લડો. આ વાતનો પણ અનુરોધ બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા જેટલા પણ વકીલો છે તે દ્વારા કરવામાં આવશે.